મારે આવી રીતે મારવાનો પ્રયત્ન નહોતો કરવાનો. ના, તારે આવી રીતે પ્રયત્ન નહોતો કરવાનો. તારે ડાયરેક્ટ મારી જ નાખવાની હતી. શું? તને શું લાગે છે તું અને પરી જે તકલીફ ભોગવી રહ્યા છો એની મારા પર કોઈ અસર નથી? તું પણ મારી માં છે અને તારો આ દીકરો તારા માટે ગમે તે કરી શકે છે. ચિરાગ બેટા. મમ્મી આ લે, આ શું છે? તું આ ઘર છોડીને ચાલી જા. આ તું શું બોલી રહ્યો છે ચિરાગ? તને મારા ઉપર વિશ્વાસ છે ને? બસ તો પછી મારી વાત માન. આ ચિઠ્ઠીમાં જે એડ્રેસ આપ્યું છે ત્યાં પહોંચી જા. તારી બધી જ સગવડ મેં કરી નાખી છે. બસ તારી પાસે મોબાઈલ નહીં રાખતી. પણ હું તારો સંપર્ક કઈ રીતે કરીશ? સમય આવે હું તારો સંપર્ક કરીશ. તારે મારો સંપર્ક કરવાની જરૂર નહીં પડે. એવું તે તું શું કરવાનો છે ચિરાગ? મમ્મી મેં તને કહ્યું ને, પ્રશ્નો નહીં પૂછ. હવે બસ તું જોતી જા કે શું થાય છે. તારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. હવે જે કરશે એ તારો આ દીકરો કરશે. સમય આવે મારી મમ્મી આ ઘરમાં પાછી આવી હશે, પણ ત્યાં સુધી મેં જ એને આ ઘરની બહાર મોકલી છે કોઈને ખબર ન પડે એનું ધ્યાન મારે રાખવાનું છે. મોટી બા, આજ સુધી લજ્જા ભાભીએ ક્યારેય આવું નથી કર્યું. મને એમની ચિંતા થાય છે. ક્યાંક એમને કંઈ થઈ તો નહીં જાય ને? ધ્વનિત અને ચિરાગ એમને શોધવા જ ગયા છે. અયાન, તને ખોટું ના લાગે તો એક વાત કહું? ક્યાંક ફરી એકવાર અનસુયા ભાભીએ... મીરા આંટી, તમારી શંકા સાચી છે. મારી મમ્મીએ પહેલાં પણ આવું કર્યું છે, પણ મારી પર વિશ્વાસ કરો, આ વખતે હું મમ્મીની સાથે જ રહ્યો છું અને એની એ પર્સનાલિટી એની અંદર આવવા નથી દીધી. ખરેખર આ વખતે મમ્મીએ આ બધું નથી કર્યું. હું અયાન સાથે જ હતી અને મેં હંમેશા ધ્યાન રાખ્યું છે કે હું કોઈને હર્ટ ના કરું. હું સાચું કહું છું સરગમ, મેં કંઈ નથી કર્યું, મારો વિશ્વાસ કરો. મને તમારા પર પૂરો વિશ્વાસ છે. આ તો બસ ખાતરી કરવા માટે પૂછતી હતી, પણ તમે બરાબર યાદ કરી લો, કારણ કે ઘણી વાર આપણને પણ નથી ખબર હોતી અને અજાણતા થઈ જતું હોય છે. એટલે કહું છું કે બરાબર વિચારી લેજો. સરગમ, તું કહે છે તારી વાત સાચી છે. હું પણ એ જ વિચારું છું કે જાણતા અજાણતા મારાથી કંઈ થઈ ના ગયું હોય. મારામાં કોઈ બીજી વ્યક્તિ છે જાણીને આટલા દિવસથી હું એકલી રહી જ નથી. એકલી રહું તો કદાચ મારા પર હાવી થઈને. એટલે ખરેખર મેં કે આને કંઈ જ નથી કર્યું. પરી, તમે અહીંયા શું કરો છો? નીકળો અહીંયાથી, મારા રૂમની બહાર નીકળો. બેટા મારી વાત સાંભળ, મારી વાત સાંભળ બેટા, હું તારો બાપ છું. માત્ર મારા નહીં, આયાનના પણ. એનાથી શું થયું? એનાથી તારો ને મારો સંબંધ તૂટી થોડો જવાનો છે? મારે છે ને તમારી કોઈ જ વાત નથી સાંભળવી. તમે નીકળો મારા રૂમથી. પરી બેટા આવું ના કર બેટા મારી સાથે. અરે આ શું કરે છે? આ તારા પપ્પા છે. એકવાર સાંભળી તો લે કે કહેવા શું માંગે છે. સરગમ, મારે કોઈ જ વાત નથી સાંભળવી. શું સાંભળું કે જેણે મારી મમ્મીની જિંદગી બગાડી, જેણે અમારી પરફેક્ટ ફેમિલી બગાડી, એ... બેટા આ બધું સંજોગ વસાત હતું. મને માફ કરીને સ્વીકારી લે બેટા. હું તને બહુ પ્રેમ કરું છું બેટા. સંજોગ વસાત નહીં, લાલચ વસાત થયું છે. તમે અમને નહીં પણ પોતાના સ્વાર્થને પ્રેમ કરો છો અને એનો જ ફાયદો અનસુયા આંટી ઉપાડી રહ્યા છે. એવું નથી પરી બેટા. તારા અને ચિરાગ માટે મને હંમેશા લાગણી છે. હું તમને બધાને પ્રેમ કરું છું. અને એ લોકોને